विद्यार्थी मित्रों, चैप्टर नंबर 3 प्रवाह विद्युत एमा पार्ट नंबर 4 थियरी छे मोबिलिटी। आ थियरी परीक्षाની અંદર ઘણી બધી વખત 2 માર્કની અંદર પૂછાતી એક મોસ્ટ આઈએમપી થિયરી છે। એ તમારે બધાએ ફરજિયાત લખીને તૈયાર કરવાની અને ઘણી બધી વખત પૂછાતી થિયરી છે। મોબિલિટી શું છે? કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલા મોબાઈલ એટલે કે ગતિશીલ વિદ્યુત ભાર વાહકના કારણે છે। જેમ મોબિલિટી વધુ એમ પદાર્થની વાહકતા વધુ વાહકતા સાથે સંકળાયેલી રહેશે। તમને પ્રશ્ન થાય કે મોબિલિટી આવી કેવી રીતે શબ્દ આવે, તો એના માટે એક ઉદાહરણ આપો। આ બે સરખા દ્રવ્યના સરખા પરિમાણવાળા પદાર્થ છે। બંનેમાં 20 સ્થિતિમાનનો તફાવત 2 વોલ્ટ છે। અહીંયા ઇલેક્ટ્રોન આ છેડેથી આ છેડે જાય, અહીંયા ઇલેક્ટ્રોન આમથી આમ જાય, આ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વધુ આનો ઓછો। બંને પદાર્થ સરખા જતા, 20 સ્થિતિમાનનો તફાવત સરખો હતો, તેથી વિદ્યુત ક્ષેત્ર સરખું હતું। ઇલેક્ટ્રોનનો વીજભાર E પણ સમાન છે, તેથી ઇલેક્ટ્રોન પર લાગતું બળ પણ સમાન છે। એટલે આ ઘટનામાં બળ વિદ્યુત બળ સમાન, છતાં અહીંયા વેગ વધુ, અહીંયા ઇલેક્ટ્રોનનો વેગ ઓછો। બસ આ જ દર્શાવતી રાશિ મોબિલિટી છે। જેમ મોબિલિટી વધુ તો વિદ્યુત ભાર વાહકોની ગતિશીલતા વધુ, પદાર્થની વાહકતા વધુ। તમને પ્રશ્ન થાય કે અહીંયા કેમ વેગ વધુ? તો અહીંયા આ ઇલેક્ટ્રોન આવી ગતિ કરતા હોય, સતત પ્રવેગી ગતિ, મને કે એ સ્થાનેથી બી સ્થાને આવે છે અને પ્રવેગી ગતિ કરે। જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન કેવી ગતિ હોય તો આમ પ્રવેગી ગતિ કરે, પાછા સ્ટોપ થાય, ફરીથી પ્રવેગી ગતિ કરે, સ્ટોપ થાય, ફરીથી પ્રવેગી ગતિ કરે, સ્ટોપ થાય। આ ઇલેક્ટ્રોન A થી B પર આવવું હોય, આને અહીંથી અહીંયા આવવું હોય તો આને ઓછો સમય લાગે, એની સાપેક્ષમાં આને સમય વધુ લાગે। એટલા માટે આનો ડ્રિફ્ટ વેગ વધુ, એટલા માટે આની વાહકતા વધુ, અને વાહકતા સાથે સંકળાયેલી રાશિ મોબિલિટી કહેવાય। આ જે મોબિલિટી છે એની વ્યાખ્યા આ રીતે છે, છેદમાં E છે અને ઉપર ડ્રિફ્ટ વેગ vd છે, આને મોબિલિટી મ્યુ તરીકે ઓળખાય। ચલો છેદમાં E છે એનો અર્થ તમે શું કાઢશો? છેદમાં જે પદ હોય એના માટે આપણે શબ્દ શું વાપરીએ છીએ? એકમ। માનો કે ઘનતા દળ ભાગ્યા કદ, તો આપણે ઘનતાની વ્યાખ્યા કેવી રીતે આપીએ? તો કે એકમ કદ, કદ છેદમાં હતું ને એટલા માટે એકમ કદ શબ્દ વપરાયો, રહેલું દળ। એમ અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? છેદમાં છે, એટલા માટે મોબિલિટીની ડેફિનેશન છે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી મ્યુ કહે છે। મોબિલિટીની સંજ્ઞા મ્યુ છે, ડ્રિફ્ટ વેગને મોબિલિટી મ્યુ કહે છે। તમને પ્રશ્ન થાય કે એકમ ક્ષેત્ર લેવાની જરૂર શું છે? માનો કે તમે અને તમારો મિત્ર હોય, બે અલગ અલગ બોર્ડની પરીક્ષા આપી હોય, એ મિત્રને 90 માર્ક આવે ને તમારે 120 માર્ક આવે, તો શું તમે એના કરતા સારા? પણ એનું પેપર માનો કે 100 માર્કનું હોય તો 100 માંથી 90 આવે તો 90% કહેવાય, અને તમારું પેપર 200 માર્કનું હોય અને તમારે 120 માર્ક આવે એટલે તમારે 60% થાય। એટલા માટે આપણે નક્કી કરવા માટે પર્સન્ટેજ 100 એ કાઢીએ છીએ। પેપર 200 માર્કનું હોય કે 400 માર્કનું હોય, પણ 100 એ નક્કી કરીએ છીએ અને એ પ્રમાણે વિચારીએ છીએ। એમ માનો કે આ બંને વોલ્ટેજ જુદા જુદા હોત, અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધુ હોત અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું હોત, તો ડ્રિફ્ટ વેગ પરથી મોબિલિટી ફાઇન્ડ ન થાત। એટલા માટે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ વધુ
એ પદાર્થની મોબિલિટી મ્યુ વધુ અને એ પદાર્થની વાહકતા વધુ. તમને એ પણ ખબર છે કે ધાતુ પદાર્થ હોય એના મોબાઈલ કોણ, તો આપણે તરત કહીએ છીએ કે ધાતુ પદાર્થમાં પરમાણુ ગોઠવાયેલા હોય, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન, આ મુક્ત ઇલેક્ટ્રોન એના મોબાઈલ કહેવાય. એમ વિદ્યુત દ્રાવણ હોય તો તમે બધા જાણો છો કે કેમિસ્ટ્રીમાં દ્રાવણ ભરેલું હોય, એનોડ અને કેથોડનો સળિયો હોય તો એ ધન આયન, ઋણ આયન એના મોબાઈલ કહેવાય. જેમ એની સંખ્યા વધુ એમ દ્રાવણની વાહકતા પણ કેવી વધુ. એ જ રીતે અર્ધવાહક હોય. અર્ધવાહક કોને કહેવાય? તો સિલિકોન, જર્મેનિયમ જે ચોથા સમૂહમાં આવે એ બધાની. ધારો કે સિલિકોનની તમે ઇલેક્ટ્રોન શરતમાં જુઓ તો 1s2 2s2 2p6 3s2 3p2. પરમાણુ ક્રમાંક 14. બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવું હોય તો 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 4 ગુમાવે તો પણ પૂર્ણ થાય. પ્લસ માઇનસ સંયોજકતા સરખી આવા તત્વો ભેગા થઈ અને જે પદાર્થ બનાવે એ વિદ્યુતના સુવાહકપૂર્ણ હોય, સંપૂર્ણ અવાહકપૂર્ણ હોય, એને અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ. આ અર્ધવાહકની અંદર મોબાઈલ કોણ? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળે ત્યાં જે ખાલી જગ્યા પડે એને હોલ કહેવાય. આ ઇલેક્ટ્રોન ક્યાંથી આવે? તો સિલિકોન વચ્ચે બંધ હોય એ બંધમાંથી આવે. અને ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળે ત્યાં હોલ રચાય. આમ અર્ધવાહકના મોબાઈલ કોણ? કે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ. હોલને છિદ્ર પણ કહેવાય. વીવર શબ્દનો પ્રયોગ જૂના કોર્સમાં ક્યારેક હતો. ફરીથી મોબિલિટી એટલે શું? કોઈ પણ પદાર્થની વાહકતા સાથે સંકળાયેલી રાશિ. જેમ વાહકતા વધુ, મોબિલિટી વધુ, એમ પદાર્થની વાહકતા વધુ. મોબિલિટીની વ્યાખ્યા શું થાય? જો છેદમાં E છે તેથી એકમ વિદ્યુત ક્ષેત્ર, અંશમાં VD છે તેથી ડ્રિફ્ટ વેગ, એને મોબિલિટી કહેવાય. E એટલા માટે રાખ્યું કે આ અલગ અલગ હોય તો વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ હોય તો ખાલી ડ્રિફ્ટ વેગ પરથી નક્કી ન થાય. એટલા માટે એકમ વિદ્યુત ક્ષેત્ર ગમે તેટલા વોલ્ટેજ હોય, વિદ્યુત ક્ષેત્ર એકમ લેવામાં આવે. આ મોબિલિટીનો એકમ શું થશે? જો VD નો એકમ કયો? તો કે વેગ. તો વેગનો એકમ કયો થાય? તો તરત આપણે કહીએ કે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. E નો એકમ કયો? તો બીજા પાઠમાં V બરાબર EL સૂત્ર આવે. તો E બરાબર શું થાય? V/L. તો V ને શું કહેવાય? વિસ્થિતિમાન વોલ્ટ. L એટલે અંતર, મીટર. તેથી વોલ્ટ પ્રતિ મીટર, મીટર છેદમાં છેદ અંશમાં જશે તેથી મીટર સ્ક્વેર. આનો વ્યવહારિક CGS એકમ આ થશે. મેટ્રિક સ્ક્વેરની જગ્યાએ સેમી સ્ક્વેર લખાશે અને છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ આ વ્યવહારિક એકમ તરીકે ઓળખાય. વિદ્યાર્થી મિત્ર, આના સિવાય પણ બીજા એકમો બનાવી શકાય. તમે E નો એકમ કયો લખ્યો? વોલ્ટ પ્રતિ મીટર. E નો બીજો એકમ F = QE. તો E = F/Q. તેથી બીજો એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ. તેથી V નો એકમ મીટર પ્રતિ સેકન્ડ, આનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ. કુલમ ઉપર જશે તેથી આ એકમ પણ બને કુલમ. આ મીટર, ન્યૂટન છેદમાં ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તમને એ પણ ખબર છે કે કુલમ પ્રતિ સેકન્ડની જગ્યાએ શું લખી શકાય? તો પહેલા પાઠનું સૂત્ર Q = IT. તો કુલમ બરાબર શું લખાય? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. કુલમની જગ્યાએ આપણે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખીએ તો શું થશે? કુલમની જગ્યાએ એમ્પિયર સેકન્ડ, સેકન્ડ સેકન્ડ કેન્સલ, તો આ એકમ પણ બને એમ્પિયર ઇન્ટુ મીટર પ્રતિ ન્યૂટન. પારિમાણિક સૂત્ર વિચારો. મીટર સ્ક્વેર એટલે L2, સેકન્ડ એટલે T1. વોલ્ટનું પારિમાણિક સૂત્ર શું થાય? 12 31 માઈનસ 12 31 માઈનસ, અને એ પ્રમાણે આપણે પારિમાણિક સૂત્રની ગણતરી કરીએ તો શું થશે? પારિમાણિક સૂત્ર તો પારિમાણિક સૂત્ર
L2 છેદમાં v નું 12 31 m1 L2 t-3 a-1 into second t1 આ L2 કેન્સલ m1 વાળું પદ ઉપર આવે તેથી n-1 l ની ઘાત 0 ન લખો તો પણ ચાલે t ની -3 ઘાત અને આ 1 -2 ઘાત અને ઉપર આવશે એટલે t ની +2 ઘાત a ની -1 ઘાત છે ઉપર આવે તેથી a ની +1 ઘાત આવું પારિમાણિક સૂત્ર ઓકવર્ડ યાદ નહીં રાખવાનું હંમેશા આપણા સૂત્ર મુજબ જ વિચારવાનું હવે vd નું સૂત્ર આવડે છે બધાને તો vd બરાબર શું લખાય આપણે આગળ ચાલો vd બરાબર લખાશે E કેપિટલ E upon n into tau tau ને શું કહેવાય રિલેક્સેશન સમય tau એટલે રિલેક્સેશન સમય મતલબ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ઇલેક્ટ્રોન હોય ને એક પરમાણુ સાથે અથડાય પછી ગતિ કરતા કરતા બીજા પરમાણુ સાથે અથડાય આ બે ક્રમિક અથડામણ વચ્ચે સમય એને રિલેક્સેશન સમય ટો અથવા ટાઉ કહેવાય આ e વાળું પદ આ બાજુ છેદમાં લાવો તો vd upon e બરાબર લખાશે સ્મોલ e કેપિટલ M સ્મોલ m into tau vd upon e ની જગ્યાએ શું લખાશે μ તો vd upon e ની જગ્યાએ લખી દઉં μ બરાબર e upon m into tau બીજી વાત યાદ રાખો આ પાઠની અંદર મોબિલિટી μ બીજે ક્યાંય શબ્દ નથી આવતો કોઈ પણ ટૂંકા પ્રશ્નમાં મોબિલિટી શબ્દનો પ્રયોગ થાય તો હંમેશા એક સૂત્ર આ છે μ બરાબર vd upon e અને આ બીજું સૂત્ર છે આના સિવાય નહીં એટલે હંમેશા કોઈ પણ એસક્યુ આવે ગણતરી વાળો તો આ બે સૂત્રથી તમારો સોલ્વ થાય ઘણી બધી વખત પરીક્ષામાં પારિમાણિક સૂત્ર એકમ આ બધું પૂછાયેલું છે અને યાદ રાખો e છેદમાં એકમ વિદ્યુત ક્ષેત્ર ડ્રિફ્ટ વેગ મોબિલિટી μ તરીકે ઓળખાય વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અને પછીની થિયરી કલર કોડ મેથડ વર્ણ સંકેતની ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રોનિક્સ પરિપથની અંદર અવરોધનો ઉપયોગ થાય છે આ અવરોધ બે પ્રકારના છે એક વાયર બાઉન્ડ રેઝિસ્ટન્સ અને બીજો કાર્બન અવરોધ વાયર બાઉન્ડ રેઝિસ્ટન્સ કેવો હોય આવો કોઈ આધાર હોય અવાહક એના પર અવરોધક તાર વીંટવામાં આવે એક પ્રકારની કોઇલ ગૂંચવું એને વાયર બાઉન્ડ એટલે વીંટાળવું અને બીજો છે કાર્બન અવરોધ એનો મોટા પાયે ઉપયોગ થાય છે કેમ કે કિંમતમાં સસ્તા અને એના સારા ગુણધર્મ લાક્ષણિકતા પણ ખૂબ સારી તેથી મોટા ભાગે કાર્બન અવરોધનો વધારે ઉપયોગ થાય આ કાર્બન અવરોધ ગ્રેફાઇટમાં રેઝિન યુક્ત પદાર્થ ઉમેરીને બનાવવામાં આવે બજારમાં એના બોક્સ મળતા હોય છે એ 50 ના નંગ હોય 50 હોય બોક્સની અંદર બહુ કિંમતમાં સસ્તા હોય છે ક્યારેક વધારે પ્રાઇઝ વાળા અમુક ચોક્કસ જગ્યાએ એનો ઉપયોગ થતો હોય છે આ જે કાર્બન અવરોધ હોય એના પર આ રીતે કલરના પટ્ટા દોરેલા હોય છે આવી રીતે કલર માનો કે કાર્બન અવરોધ છે આપણે ચોખાનો દાણો કહીએ ને બસ એના જેટલો નાનો જ હોય અથવા એનાથી સાઈઝ સામાન્ય મોટી અને એના પર આ રીતે કલરના પટ્ટા હોય છે અને આ કલરના પટ્ટા ઉપરથી અવરોધનું મૂલ્ય નક્કી થાય માનો કે આપણા ઘરે કોઈ ટીવી કે કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ છે અને રિપેર કરનાર વ્યક્તિને બોલાવી તો ખાસ મલ્ટીમીટર નામનું સાધન લાવી અને 1 by 1 બધી વસ્તુ ચેક કરે છે એને એમ લાગે કે અવરોધ ખરાબ થઈ ગયો છે તો એ અવરોધ ત્યાંથી સોલ્ડરિંગમાંથી કાઢી નાખે અને અવરોધ ઉપર કલરના પટ્ટા પરથી અવરોધનું મૂલ્ય નક્કી કરી દે અથવા જો એની પાસે ઓમ મીટર હોય તો પણ ચેક કરી શકે આ જે અવરોધ છે એ કલરના પટ્ટા ઉપરથી અવરોધનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય એને કલર કોડ મેથડ કહેવાય વર્ણ સંકેતની રીત કહેવાય
હવે આ બધા કલરના નામ લખેલા છે, જો કાળો, કથ્થાઈ, કથ્થાઈ એટલે બ્રાઉન, લાલ, નારંગી, નારંગી અંગ્રેજીમાં આપણે ઓરેન્જ, પીળું, લીલું, વાદળી, જાંબલી, રાખોડી કયો અથવા બીજો શબ્દ ગ્રે અથવા ત્રીજો શબ્દ ભૂખરો, રાખોડી, ગ્રે, ભૂખરો, પછી સફેદ, ગોલ્ડન, સિલ્વર, કોઈ રંગ નહીં. ગોલ્ડનનું ગુજરાતી શબ્દ શું થાય? સોનેરી. અને સિલ્વરનું ગુજરાતી શબ્દ થાય રૂપિયા. તમને પ્રશ્ન થાય કે આ બધા કલરના નામ કેવી રીતે યાદ રાખીશું? તો એના માટેની પદ્ધતિ છે. આવો એક ગુજરાતીમાં શબ્દ યાદ રાખવાનો. કોકિલા નો પાલવ જરા સફેદ. કો કાળો, કી કથ્થાઈ, લાલ નારંગી, પ પીળું, લ લીલું, વાદળી, જાંબલી, રાખોડી અને સફેદ. તમે જો ગુજરાતી મેથડમાં રીતે યાદ રાખશો તો ખાસ ભૂલ થવાની સંભાવના અહીંયા છે કે અહીંયા રા આવે ને એટલે ઘણા બધા વિદ્યાર્થી રાખોડી શબ્દ યાદ નથી આવતો, એ રાતો લખી દે છે. પણ યાદ રાખો આગળ લાલ આવી ગયું. આ રાખોડી, ગ્રે કે ભૂખરો ગુજરાતીમાં. કોઈ વિદ્યાર્થી એમ કે મારે અંગ્રેજીમાં યાદ રાખવું છે, તો અંગ્રેજીની અંદર કેવી રીતે યાદ રાખો? તો બીબી રોય નામનો માણસ છે અને ભારતમાં આવે છે અને ગેટ વે ઓફ ઇન્ડિયામાંથી દાખલ થાય છે. તો બીબી રોય ગોઈંગ ટુ બોમ્બે વાયા ગેટ વે ઓફ ઇન્ડિયા. તમે આમ યાદ રાખશો તો પણ ચાલે, પણ અંગ્રેજીમાં શું થાય કે 3 બી આવે છે, તેથી ભૂલ પડવાની સંભાવના છે. પણ ગુજરાતીમાં તમે યાદ રાખશો તો ખાસ સાથે એટલું ધ્યાન રાખવાનું, રા એટલે રાખોડી, રાતો અહીંયા ન લખાઈ જાય. અને આ તૈયાર કરો ને ત્યારે ધીમે ધીમે તૈયાર કરજો. જો આજુબાજુ કોકિલા બેન રહેતા હશે ને તો કેવા આવશે કે ક્યાં સફેદ છે. હવે જો બાજુમાં આંક લખ્યા છે, કાળો 0, કથ્થાઈ 1, લાલ 2, 3 એમ 9 સુધી. અહીંયા ગોલ્ડન, સિલ્વર, કોઈ રંગ નહીં. આ જે ગોલ્ડન, સિલ્વર અને કોઈ રંગ નથી એ સહનશીલતા બતાવે, ટોલરન્સ બતાવે. સહનશીલતાનો અર્થ એવો થાય કે કોઈ પણ કંપની અવરોધ બનાવે તો તાપમાન સાથે અવરોધની કિંમતમાં ફેરફાર થાય. એ ફેરફાર આ બતાવે કે 100 એ આટલો ફેરફાર થાય એની સહનશીલતા બતાવે. જેટલી ટોલરન્સ નાની એટલી અવરોધની ચોકસાઈ વધુ. એવા અવરોધની બજારમાં કિંમત પણ વધારે હોય અને ટોલરન્સ વધુ હોય તો વધારે વેરિએશન હોય તો એની બજારમાં કિંમત બહુ ઓછી હોય. તો આ ટોલરન્સ સહનશીલતા બતાવે. તમને કોઈ પૂછે કે તમારે કેટલા ટકા આવશે તો તમે નાખ્યો કે 60% ±20. તો આ ±20 નો અર્થ શું થાય કે 60 માં 20 ઉમેર્યા કે બાદ થાય. એમ આ પણ 100 એ અવરોધમાં ફેરફાર કેટલો થાય એ સહનશીલતા બતાવે. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે કલર પરથી અવરોધનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય? તો આ જે પહેલો કલર છે એ હંમેશા દશકનો આંક બતાવે. આ જે બીજો કલર છે એ હંમેશા એકમનો આંક બતાવે. ત્રીજો જે કલર છે હંમેશા 10 ની ઘાત બતાવે. અને આ ચોથો કલર હોય તો આ સહનશીલતા બતાવે. સહનશીલતાને શું કહેવાય? ટોલરન્સ બતાવે. હંમેશા આ બાજુ ગેપ નાની હોય અને આ બાજુ ગેપ થોડીક વધુ હોય. જ્યાંથી ગેપ નાની હોય ને એ અવરોધ પ્રથમ કહેવાય, 2, 3 અને આ રીતે ગણતરી થાય. આપણે અવરોધનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય તો એના માટે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પહેલો કલર છે પીળું, આ છે માનો કે વાદળી, અને માનો કે આ છે લાલ, અને આ ચોથો કલર લઈ લઉં સોનેરી એટલે ગોલ્ડન. ચલો પહેલો કલર પીળો છે તો જો પીળો કેટલા લખ્યા છે? 4. તેથી અવરોધનું મૂલ્ય થશે 4 દશકનો આંક. બીજો કલર કયો છે? મારા ઉદાહરણમાં વાદળી, તો વાદળીનો નંબર કયો છે? 6. તેથી અહીંયા નંબર આવશે 6. 46 માં 4 દશકનો આંક
6 એકમનો આંક ગણાય. ત્રીજો કલર લાલ છે. લાલમાં શું લખ્યું છે આપણે 10 ની ઘાત અહીં 0 હોય ને તો અહીંયા 10 ની 0 ઘાત સમજવાની, અહીં 10 ની 1 ઘાત, અહીંયા 10 ની 2 ઘાત, 3 ઘાત, 10 ની 4 ઘાત, 10 ની 5 ઘાત, 10 ની 6, 7, એ જ રીતે 8 અને 9. ચલો કયો કલર હતો ત્રીજો? લાલ. લાલ માટે આપણો કયો નંબર છે 10 ની ઘાતનો 2 ઘાત, તો ગુણ્યા 10 ની 2 ઘાત. ચોથો કલર કયો છે? સોનેરી. સોનેરી એટલે ગોલ્ડન. ગોલ્ડનની સહનશીલતા કેટલી છે? તો કે 5%. આ ગોલ્ડનની છે. આ બીજા નંબરે છે એ સિલ્વરની છે અને ત્રીજા નંબરે છે કોઈ રંગ નથી. આ ગોલ્ડન છે, એની સહનશીલતા કેટલી છે? તો કે 5%. આ ગોલ્ડનની. આ છે સિલ્વરની છે અને આ કોઈ રંગ નહીં. આપણા ઉદાહરણમાં સોનેરી કલર એટલે ગોલ્ડન, તો અહીંયા શું લખાય? ±5%. આનો અર્થ કેવો થાય? 100 એ 5 નો ફેરફાર, તો 46 ગુણ્યા 10 ની 2 ઘાત એ કેટલું? આ પ્રકારનો અર્થ થાય. એટલે ઘણી વખત ટૂંકા પ્રશ્નોમાં છે ને આ ટકા ના આપ્યા હોય, આ પદ આમાં ઉમેરી દીધું હોય અને બાદ કરેલું હોય, એ રીતે પણ આપે. 100 એ 5 નો ફેરફાર, તો 46 એ કેટલું? એ જે પદ આવે એ આમાં ઉમેરાય, બાદ થાય, એ પ્રમાણે ગણાય. ચલો આવું જ બીજું ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે આ પહેલો કલર છે. માની લો કે આ પહેલો કલર છે લાલ. આ બીજો કલર હું લઈ લઉં વાદળી, અને ત્રીજો કલર લઈ લઉં ધારો કે નારંગી, અને અહીંયા લઈ લઉં સિલ્વર. હવે વિચારીને જવાબ આપો. તમે બધા વિચારો કે કયો હશે? જો પહેલો કલર કયો કીધો મેં? લાલ. તો દશકનો આંક લાલ. લાલમાં કયો નંબર છે? તો કે 2. તેથી અવરોધમાં પહેલું મૂલ્ય આવશે દશકનું 2. બીજો કલર કયો કીધું મેં? વાદળી. વાદળીમાં નંબર કયો છે? 6. તેથી અહીંયા આવશે 6 ગુણ્યા. બોલો ત્રીજો કલર કયો કીધો મેં? નારંગી. તો નારંગીની અંદર કયો નંબર છે? 3. પણ 10 ની ઘાત વિચારવાની ત્રીજા કલરમાં, તો 10 ની 3 ઘાત. અને પ્લસ ઓર માઇનસ સહનશીલતા માટે કયો કલર છે? સિલ્વર. તો સિલ્વર માટે કેટલા છે? 10%. તેથી આપણે અહીંયા લખવાનું પ્લસ ઓર માઇનસ 10%. 100 એ 10 નો ફેરફાર, તો 26 ગુણ્યા 10 ની 3 ઘાત કેટલું? આવું જ એક ઉદાહરણ ઉલટું લો. માનો કે આ રીતે અવરોધનું મૂલ્ય તમને આપી દીધું છે કે 82 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા ઓછા 20%. તો અવરોધ ઉપર કલરના પટ્ટા કયા હશે? અહીંયા કલરના પટ્ટા ઉપરથી આપણે અવરોધનું મૂલ્ય નક્કી કર્યું, તો અહીંયા અવરોધ પરથી કલરના પટ્ટા કયા હશે વિચારી જોઈએ. પહેલો કયો નંબર છે? 8. 8 નંબરમાં કયો આવે? કયો 8 નંબર એટલે રાખોડી અથવા ગ્રે કે ભૂખરો. પછી કયો નંબર છે? 2. 2 નંબરમાં કયો આવે? લાલ. આમ પહેલો રાખોડી, બીજો લાલ. 10 ની 4 ઘાત. 10 ની 4 ઘાતમાં કયો કલર આવશે? પીળો. ત્રીજો કલર પીળો અને 20% હોય એટલે શું ગણવાનું? કોઈ રંગ નહીં. આ પ્રકારની વાત. ચલો આવું ઉદાહરણ બીજું વિચારીએ. દાખલા તરીકે અવરોધનું મૂલ્ય આટલું છે 36 ગુણ્યા 10 ની 8 ઘાત વત્તા ઓછા 10%. તો શું થાય? ચલો 3 નંબર એટલે કયો કલર થાય? નારંગી. 3 નંબર. 6 નંબર એટલે વાદળી, એટલે બીજો કલર કયો? વાદળી. 8 10 ની 8 ઘાત. 10 ની 8 ઘાત એટલે રાખોડી, અને 10% એટલે કેટલું થશે? સિલ્વર. હવે આનાથી બીજો પ્રશ્ન પૂછું કે ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે એ રીતે કલરના પટ્ટા ઉપરથી નીચે તરફ છે. ભારતનો રાષ્ટ્રધ્વજ છે. રાષ્ટ્રધ્વજમાં ઉપર કયો કલર હોય? તો આપણે બધા જાણીએ છીએ સૌથી ઉપર કલર કયો આવે? તો કે નારંગી, કેસરી. એટલે નંબર આવશે 3.
અવરોધનું મૂલ્ય એ રીતે જે ભારતનો રાષ્ટ્રધ્વજ હોય ને એમ ઉપરથી નીચે તરફ કલરના પટ્ટા હોય એમ અવરોધ ઉપર કલરના પટ્ટા છે. બીજો કલર કયો? લીલો. તો લીલામાં કયો આવશે નંબર? બીજો કલર કયો હશે? લીલો હશે ને, 39. લીલા કલરમાં કયો નંબર છે? 2. સોરી, સૌથી ઉપર કલર કયો હોય તો નારંગી. પછી બીજા નંબરનો કલર કયો આવશે તમારો? તો કે સફેદ. સફેદમાં કયો નંબર છે? તો કે 9. પછી રાષ્ટ્રધ્વજમાં ત્રીજો કલર કયો? કે લીલો. તો આવશે 5 નંબર. અને ચોથો કલર નથી ને એટલે પ્લસ ઓર માઇનસ કેટલા ટકા લખાશે? 20. આ રીતે પ્રશ્ન પૂછાય તો આપણો 39 ગુણ્યા 10⁵ પ્લસ ઓર માઇનસ 20% જવાબ આવે. ચોથો કલર ન હોય ને એટલે કોઈ રંગ નહીં એવું સમજવાનું. એક વખત ગુજકેટની પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાયો. એક અવરોધ ઉપર નારંગી રંગના 3 પટ્ટા છે તો અવરોધનું મહત્તમ મૂલ્ય કેટલું? ચલો, નારંગી રંગના 3 પટ્ટા છે અને અવરોધનું મહત્તમ મૂલ્ય માંગ્યું છે. ચલો, નારંગી રંગ 3, ફરીથી બીજો નારંગી રંગ 3 ગુણ્યા 10⁵, ચોથો કલર નથી, 20% આ રીતે આવે. હવે ઓપ્શન આ પ્રકારનું નહોતું ટકામાં, તો તરત આપણે વિચાર કે ટકામાં નથી ઓપ્શન, આ એકમ ઓમ આવે તો તરત પદ મૂકીએ. 100 હોય તો 20 નો ફેરફાર તો 33 ગુણ્યા 10⁵ એ કેટલું? અથવા આ જે પદ છે ને એને કિલો ઓમમાં લખી દઈએ ને તો 33 + -20% કિલો ઓમ. આ 10⁵ મેં કાઢી નાખી તો 100 એ 20 નો ફેરફાર તો 33 કિલો ઓમ હોય તો ફેરફાર કેટલો? તો 33 ગુણ્યા 20 ભાગ્યા 100 કેટલા થશે? 6.6 કિલો. હવે તમને પ્રશ્ન શું પૂછાય? મહત્તમ મૂલ્ય. તો મહત્તમ મૂલ્યનો અર્થ એવો થાય કે 20% વાળું પદ આમાં ઉમેરાશે. એટલે આ 33 કિલો ઓમ હતું ને એમાં આ 6.6 જે જવાબ આવ્યો એ ઉમેરાય. જો ન્યૂનતમ કીધું હોત તો બાદ થાય. તેથી તમારો જવાબ 39.6 કિલો ઓમ આન્સર આવશે. આ જ રીતે માનો કે આ રીતે પ્રશ્ન પૂછાયો 1000 +- 10%, તો અવરોધનું મૂલ્ય કેટલું? તો આ પ્રકારનો પ્રશ્ન હોય તો આમ ગણવાનું. આ 10 ગુણ્યા 10⁵ +- 10%. હવે વિચારો, 1 નંબર કથ્થાઈ બ્રાઉન, 0 કાળો, 2 નંબર લાલ અને 10 હોય તે સિલ્વર. માનો કે આ રીતે પ્રશ્ન હોય 0.25 +- 5%, તો અવરોધ ઉપર કલરના પટ્ટા કયા થાય? જો આ રીતે પોઈન્ટમાં હોય ને તો હંમેશા બે આંકડામાં લખવાનું. 10⁻² થશે +- 5%. ચલો, 2 નંબર એટલે કેટલા? લાલ. 5 નંબર એટલે લીલો. બરાબર છે. 10⁻² પણ છે ને આપણી પાસે સિલ્વર. અને 5% એટલે ગોલ્ડન. એટલે આ રીતે પોઈન્ટમાં હોય તો પોઈન્ટ કાઢી નાખવાના, 10⁻માં લખવાનું, આ રીતે તો આમ લખવાનું. અને ભારતના રાષ્ટ્રધ્વજ વાળો પ્રશ્ન. તમે પણ એક પ્રશ્ન મારા તરફથી વિચારી જુઓ. ટ્રાફિક સિગ્નલની લાઈટ જોઈ હશે તમે બધાએ 4 રસ્તા ઉપર. એ રીતે લાઈટ જે ઉપરથી નીચે તરફ હોય એ રીતે અવરોધ ઉપર કલરના પટ્ટા હોય તો અવરોધનું મૂલ્ય કેટલું થાય? આટલું વિચારી અને મને પછી આન્સર વિચારીને કહેજો. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો બધા વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું